નમસ્કાર. ઝવેરચંદ મેઘાણીની વાર્તાનું નામ છે ભાઈબંધી. બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયા વાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માતૃવરુ નામનો ગરાસિયો હતો. માતૃવરુને આંગણે 100 ભેંસો દૂધતી હતી. એક દિશાએ દરિયા કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા, વચ્ચે મીઠા પાણીનું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્ર રોજે રોજ મહેમાન ભાળીને ભારે ઓરહાય છે. એક ટાણું એકલો રોટલો ખાતો નથી. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માતૃવરુ દાંતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓ માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે. એટલે માતૃવરુ ઘોડીઓના અંગ અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રૂંવાટી ઉપર ક્યાંય ડાઘ તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચીથરે હાલ છે. હાડકાના માળખા જેવું શરીર છે. હજામત વધી ગઈ છે, છતાં એની અમીરાત અછતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેંત પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કુસુંબાનું ટાણું થયું ત્યારે માત્રાવરુએ જોયું કે મહેમાનને તો 1 તોલું અફીણ જોઈએ છે. ચાલાક માત્રાવરુ સમજી ગયા કે આ જબરજસ્ત બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બનીને આવેલો ગરાસિયો હોવો જોઈએ. વાત સાચી હતી. કચ્છમાંથી આવતો હતો. ઘોડા કાઠી ભલા પેની ઢક પહેરવેશ, રાજ જદુવંશરા વે ડોલરીયો દેશ. જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મર્યાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જજુવંશી જાડેજા કુળના રાજપાટ છે, એવા ડોલરિયા દેશ એના વતન હતું. 12 ગામના ભાયાતી તાલુકા નળિયાર કોઠારાનો એ તાલુકાદાર પણ કચ્છ ભૂપાળ રાવ પરાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને ઝાલમસંગનું પરગણું આંચકી લીધું. હઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો. ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાવાલામાં ઘણા માસ ભટક્યો. આખરે પૈસે ટકે ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રાવરુને ઓટલે બેઠો છે. માત્રાવરુએ એને તિરસ્કાર ન કર્યો. એને પૂછપરછ પણ ન કરી. કારણ કે દુખિયાને શરમાવવું એવું થાય. માનપાનથી ઝાલમસંગને રાખ્યો. હજામત કરાવી, ખૂબ નવરાવ્યો, ધોવરાવ્યો. 2 જોડી નવા કપડાં કરાવી આપ્યો. પોતાની સાથે બેસાડીને જમાડતા. ઝાલમસંગ પણ કંઈ બોલતો નથી. મુખ મુદ્રા પર ઉચાટ છવાયેલો છે. હૃદયની અંદર નળિયા કોઠારા હાંભર્યા કરે છે. અને નિંદ્ર નાવે 3 જણા કા સખી કિયા, પ્રીત વછોયા બહુ રણા ખટકે વેર હૈયા. હે સખી, કહે તો ખરી, કયા 3 જણાને નિંદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયા હોય, જેના ઉપર ઘણા જ કરજ હોય, ઋણ હોય, અને
જેના હૈયામાં વેર ખટકતું હોય એ 3 જણને નિંદ્રા ન આવે. એ ન્યાય જાનમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે. આવી રીતે 15 દિવસ વીત્યા. પછી તો જાનમસંગને શરમ આવી. એણે રજા માગી. માત્રા વરુએ કહ્યું, ભાઈ, અહીં ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહીં પડો. જાનમસંગની આંખમાં જળજળિયા આવી ગયા. એ ન રોકાયો, ચાલી નીકળ્યો. માત્રા વરુએ પાછળ અફેણ 10 રૂપિયા તથા 2 જોડ લુગડા સાથે બંધાવ્યો. ચાલતો ચાલતો જાનમસંગ નાગેસરી ગામને પાદર આવ્યો. થાકી લોથપોથ થઈ એક ઓટા ઉપર સૂતો. વિચારે ચડ્યો, આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિય છું, મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસીને મરું એના કરતાં બારોટો ખેડીને કાં ન પ્રાણ આપું? સદગતિ તો થશે, અને કદાચ પ્રભુ પાંધરો હશે તો ગયેલો ગ્રાસ ઘેર કરીશ. પણ બારોટો કરવું કેવી રીતે? મારી પાસે તલવાર તો છે, પણ ઘોડું ક્યાં? હા, યાદ આવ્યું. હેમાળે માત્રા વરુની ઘોડાળમાં આપશે, નહીં આપે. જ્યારે બીજું શું? ખાતર. જેનું કાધું એનું જ ખોદવું? પાપનો પાર રહેશે. કઈ વાંધો નહીં, પાછળથી એકને હાટે 2 ઘોડા દઈશ. મનસૂબો થઈ ગયો. જે 10 રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી હતી એમાંથી કોદાળી અને પાવડો લીધા. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી. મધરાત થઈ. જાનમસંગ માત્રા વરુના દરબારગઢની પછીતે જ્યાં 2 માણકી ઘોડીઓ બાંધી હતી ત્યાં જ ખાતર દેવા બોકરું ખોદવા લાગ્યો. ગઢમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળે તેવડું મોટું બાકરું પાડ્યું. રાતનો બીજો પહોર થયો ત્યાં માત્રો વરુ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જ એનો સાચો ગરાસ. માત્રા વરુએ માણસોને ઉઠાડ્યા. પરહ ચારવા ઢોર છોડ્યા. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય. એ રીતે માત્ર વરુ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો. જાનમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘલી રાત, માથે ખૂબ વરસાદ પડેલો, પવનના સુસવાટા પણ નીકળેલા. બંધાણી આદમી, જર્જર શરીર, તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થર 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 કંપે છે. અંગો કબજામાં નથી. ડાબલીમાંથી અફીણને થોડુંક લીધું, પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજબામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણિયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રા વરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી. શરદી ઉતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય? બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું? ઓરડામાં નજર ફેરવી. રણનો તરસો મુસાફર જેમ મીઠા પાણીની તલાવડી દેખે એમ ઓરડામાં ઊંચો ઢોલીએ સુવાળી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા. બેહોશ દેહ ધ્રુજતો ધ્રુજતો કોઈ સમજ્યા વિના ઢોલીએ ધસ્યો, પણ ઢુકડો જતા જ થંભ્યો. જાણે આંચકો લાગ્યો. ઢોલીએ કોઈક સૂતું છે. જબ્બર કાયા,
નમણું ઘઉંવરણું મોઢું, થોડે થોડે ઘરેણે શોભતા નાક, કાન અને લાંબી ડોક, ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઢાંકીને બે આંખો, કેવા અનોખા તેજ એ આંખડીઓમાં ભર્યા હશે. એ બાબરિયાણી પોઢેલી હતી, ડુંગરામાં ભમનારી શૂરવીરની ઘરનાર હતી. નિર્દોષ, ભરપૂર અને ભયંકર ફણીધર નાગના માથા ઉપર મઢેલા મણી જેવી. પણ ઝાલમસિંહની આંખે અંધારા હતા. રાજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું નહોતી શીખી. આ વાતનું એને કોઈ ઓહાણ પણ નહોતું. એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડોણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે. બનાવટી ગરમી હવે કામ કરતી નથી. જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. અહીં એક પડખું ખાલી છે, એમ પડખામાં કા ધણી હોય ને કા છોકરું હોય. હે મધરાત, હે વિચુંભર, તમે સાખિયા રેજો. પથારીમાં માત્રા વરુનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ ધમણ અને નસકોરાની ધીરી બંસી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો. વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને ઝાલમસિંહે શરીર ઢાંક્યું. સ્વામીના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઉઠી જઈશ એમ ઝાલમસિંહના મનમાં થતું હતું. ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ. નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું. ત્યાં પહર ચારીને માત્રો વરુ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તલવાર મૂઠ ઉપર પડ્યો. નજરે જોયું પછી બીજી સી વાર હોય. બંનેના કટકા કરવા એણે ડગલું ભર્યું, પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર રહ્યો. આ ભૂખે મરતો મુવો માણસના ભૂખ જેવો આદમી 15 દિવસ સુધી મારે આશરે પડેલો, મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો. આવા ઉપર આ બાબરિયાણી મોહે, આ મુર્દાની ઉપર, અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવાર શાની? કંઈક ભેદ છે. મારીશ, પણ એકવાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય એમ બાબરિયાણી બે બોંકળી બેઠી થઈ. આ કોણ? માત્રાએ આંગળી ચીંધાડી. પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી, હું કાંઈ નથી જાણતી. ઠીક, જા જલ્દી શિરામણ તૈયાર કર. સ્ત્રી શિરામણ કરવા તૈયાર ગઈ અને માત્રા વરુએ ખરલ લઈને 5 તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો, બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્રા વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યો. કહ્યું, ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે. મહેમાન જાગી ગયો. આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા. અરે પોતે તો માણકી ઉપર ચડીને કચ્છમાં બારવટું ખેડી રહ્યો છે. રાવની ફોજને ધમરોળે છે, રાવને મહેલે ચડે છે એવું સપન ચાલતું હતું. તે ભાગી ગયું.
ઘોર સત્ય નજર સામે ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે. પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું, ધોબા ભરી ભરીને માત્રા વરુ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યો. એક બીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની વિના બની જ નથી. આગ્રહ કરીને સોગંદ આપીને માત્રા વરુએ કસુંબો લેવરાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા, બસ માત્રા વરુ, હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો. વરુએ કહ્યું, સાચું કહી દો, શું થયું? વિશ્વાસ પડશે? નહીં પડે તો તલવાર ક્યાં આગી છે? મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો. ઝાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી વિના કઈ સંભળાવી. ઘોડાળમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કઈ સંભળાવી. સાંભળીને માત્ર બોલ્યો, ભાઈ, જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કોણ ન લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, 15 દિવસ સુધી મારી ઓળખાણ ન પડે? અરે બાપ, મારી દશા ફરી એટલે જ મને કુમતી સૂજી. માત્રા વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડીયો તૈયાર કરી એમાં શેર અફીણ મુકાવ્યું. રૂપિયા 100 રોકડા ઝાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડે છોડી ડેલીએ જઈને બોલ્યા, લ્યો ઝાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાઓ ને ગ્રાસ ઘેર કરો. ઝાલમસંગે હાથમાં લગામ તો લીધી. એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી. એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે. માત્રા વરુએ એક બાજુનું પેગડું પકડ્યું. મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભના રામ રામ કહ્યા. જોત જોતામાં તો ઘોડી હેમાળના ઝાડમાં વટાવી ગઈ. કચ્છમાં ઝાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણો આપી રહ્યા છે. ભયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ ઝાલમસંગનો ગ્રાસ લૂંટાયો એમ કાલે આપણો પણ ઝૂંટાશે. ઝાલમસંગ સૌના હામટા બળે જૂજવા લાગ્યો. રાવની ફોજ આવા આખા ભાયાત મંડળમાં હામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. ઝાલમસંગનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું. એટલું જ નહીં પણ એ અન્યાયમાં તમામ વર્ષનો નુકસાની પણ ભરી આપી. કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામને સાથે ઝાલમસંગ પોતાના જીવનદાતા અને સંદેશો મોકલાવે છે કે માત્રાભાઈને કહેજો કે આંટો આવી જાય. એવા અનેક જણા જઈને માત્રા વરુને સંદેશો આપે. પણ વિના નિમિત્તે આવા ધંધારથી આદમીથી લાંબે ગામત્રે શી રીતે નીકળાય? ઝાલમસંગના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રા વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો. સંવંત 1885માં ચારેય દિશામાં ભયંકર દુષ્કાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રા વરુ જેવા માલધારીનો આધાર તો એક મેપાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોર ઢાખરનો કચર ઘણ વાળ્યો. એનું ગામ ઉજ્જડ થયું. એવામાં ઘરમાં નાણું બહુ ન હોય. હતું એટલું ઢોરને ખવડાવી દીધું અને ઉંબરે ભૂખમરો આવી ઊભો. સ્ત્રી પુરુષને બંનેને 3 તો લઘણ થઈ. માત્ર વરુ ક્યાં જાય? ચતુર સ્ત્રીએ સંભળાવી આપ્યું કે
કચ્છ જાય અને ઝાલમસિંહ ભાઈ જરૂર આશરો દેશે. માત્રાને એમ પારકે આશરે જવું વહમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું. બે ચાલી નીકળ્યા. બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલ હુંડો અને એમાં થોડા ગાભા, એટલી જ એની ઘરવખરી હતી. જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાણી નળિયા કોઠારાને માર્ગે ચડ્યા. પાદર આવી પહોંચ્યા. પાદરમાં એક તલાવડી હતી. માદરા વરુએ બાઈને કહ્યું, તું અહીં બેસજે, હું ત્યાં જ જોઉં. એનું મન કેવું છે તે જોવું. આદર મન જોઈશ તો તને તેડી જઈશ, નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું. બાબરિયાણી તલાવડીની અંદર કરમણીના ઢુવાની ઓથે બેઠી માત્રો વરુ ગામમાં ગયો. બજારની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠા બેઠા ઝાલમસિંગે મહેમાનને આવતો જોયા. પોતાના મિત્રને અણહારી આવી, પણ મનમાં થયું કે અરે, માત્રાવરુની કંઈ આવી હાલત હોય? વળી વિચાર આવ્યો કે કેમ ન હોય? હું 12 ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો. ત્યારે તો માલધારી છે, એને પાયમાલ થતા શી વાર લાગે? ત્યાં તો મહેમાન નજીક આવ્યા. બરાબર ઓળખાણો. ડેલીમાંથી હમી દોટ દઈને ઝાલમસિંગે મિત્રને બાથ ભેળી લીધી. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું, પણ મારા બોન ક્યાં? પાદર તલાવડી કાંઠે બેઠેલ છે. અર, ત્યાં બેસાડી રખાય? ઝાલમસિંગે પોતાની પાસે 4 વર્ષનો કુંવર ગગુભા રમતો હતો. તેને પોતે હરખમાં આવેશમાં આવી કહી દીધું કે જા બેટા, તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય અને ફૂઈને તલાવડી પાસેથી તેડી લાવે. ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાએ દોડ દીધી. ફૂઈ અને તે તલાવની પાળે. ઓહો, કેવી હશે એ ફૂઈ! અદ્ભુત ફૂઈ! હું પરબારો જ જાઉં, એકલો જ જઈને તેડી લાવું, મા બાપ પાસે જસ ખાટું. એવા અણબોલા ભાવ એના મનમાં હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢની અંદર ન જતા એ તો પાદર તરફ દોડ્યો. લોકોની હડફેટને ગણકારી નહીં તલાવડીને કાંઠે આવ્યો. સૂકી તલાવડીની અંદર કરમણીના ઢુવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી ગેલી વાણીમાં પૂછ્યું કે અહીં માલી ફૂઈ છે ને? હા, આવ બેટા, હું જ તારી ફૂઈ છું. આવ મારા ખોળામાં. આતુર બાળક તલાવડીમાં ઉતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાયો ડમોર થઈને ચૂપચાપ બેઠો કોઈના મોં સામે જોઈ રહ્યો. એના શરીર ઉપર હેમના દાગીના હતા. બાબરિયાણીને અવળી મતી સૂજી. ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દબાવી એક તીણો અવાજ સાંભળ્યો અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો. બાબરિયાણીએ એના અંગ ઉપરથી દાગીના ઉતારી હુંડામાં મૂક્યા. મુર્દાને કૂવાની અંદર ઊંડે ઘાલી દીધું, ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે હુંડો લઈ તળાવની પાળે આવીને પાછો બેઠો. થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો. ઝાલમસિંહના ઠકરાણી નીચે ઉતર્યા, એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા. બહેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજી એક અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી. હુંડો લઈને કાઠિયાણી પોતે મેળીએ ઉપર ચડ્યા.
પોતે ક્યાંય હુંડો અળગો કરતો નથી. જમવાનો વખત થયો. ગાદલી નંખાણી, થાળી પીરસણી, પંગત બેસી ગઈ. ઝાલમસિંહને તો રોજ ગગુને સાથે જમાડીને રોટલા જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભળ્યો. એલા ગગુ કેમ દેખાતો નથી? ગઢમાં ચારે બાજુ તપાસ થઈ પણ ગગુભા ન જ મળે. ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો. રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી. ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવીને ધમકાવ્યા અને મારવા લાગ્યા પણ કોઈ ન માને. કોઈને ખબર નહોતી. બાવળ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા. માત્ર વરુ પણ ઉચ્ચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને? સ્ત્રીએ બધી વાત કહી, દાગીના બતાવ્યા. સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયું. તે આ ગજબ કર્યો. મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે અહીં ભાઈ આદરમાન નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું સ્ત્રી જાત, બુદ્ધિ બગડી, ડોક મરડીને મુર્દું તળાવની અંદર કરમડીના ઢુવામાં દાટ્યો. પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું ધબ મોં લઈને મિત્ર પાસે આવ્યો. એકાંતમાં બોલાવી અને કહ્યું, શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યો અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા. બધી હકીકત કહી. ઝાલમસિંહના મોં પર એક રેખા પણ ન બદલી. એ બોલ્યો, મધરાભાઈ ચૂપ જ રહેજો. લાવો દાગીના મારી પાસે. ખબરદાર, જરાય કચવાશો નહીં. હું હમણાં આવું છું. બગલમાં દાગીના હંતાડી કોઈ ન દેખે એમ ઝાલમસિંહ એ તલાવડીમાં પહોંચ્યો. ઢુવા પાછળ લપાઈને કુંવરનું મરદું કાઢ્યું. એકે એક દાગીનો મુર્દાને ફરી પહેરાવી દીધા. મુર્દાને બગલમાં છુપાવી છાના માના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને એમ બોલતા ઝપાટાભેર અગાશી પર ગયા. બાળકના મુર્દાને અગાશીની દિવાલ પરથી ભર બજારમાં મળદું પડતું મૂક્યું અને બૂમ પાડી, અરર ગજબ થયો, ગગુભા પડી ગયું. પોતે નીચે ઉતર્યા. ગગુનું મળદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સૌને કહ્યું, હું ઉપર જોવા ગયો. ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો, ડરથી પડી ગયો. ભાઈ, તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો. માધરાભાઈ, મારા જીવનદાતા, કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ. તે દિવસે તમે મને બચાવ્યો ન હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર ને ક્યાંથી હોત આ મોલાત મેળી? પણ ઝાલુભા, અમારા પગલા ગોજારા થયા એમ બોલતા માત્રા વરુ નું હૈયું ભરાઈ આવ્યું. માત્રાભાઈ, આમ જુઓ, 1 વર્ષ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈબંધ ખોવું તો પછી ક્યાં ગોતું? માત્રાભાઈના અને બેનના મનનું સાંત્વન થયું. બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા. આદર માનમાં લગારે ઉણપ આવી નહીં. દીકરાના મરણની વાતનો તો ઝાલમસિંહે ફરી ઉચ્ચારણ પણ ન કર્યો. ગઢમાં એ વાત બંધ કરાવી. 5 વર્ષ વીત્યા. કાઠિયાવાડમાં સારા વર્ષ થયાનું સંભળાયું. માત્રા વરુને જન્મભૂમિ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માંગી. ભાઈ, અહીં રહો તો મારા 6 ગામ કાઢી આપો. માત્ર વરુ માન્યો નહીં. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી, ઊંટ આપ્યા.
કળશીના કળશી દાણા દીધા, સાથે 2 ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા, પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં 6 મહિના રહ્યા. એનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્ર ધર્મ બજાવી ઝાલમસંગ પોતે વતન પાછા વળ્યા. મિત્રો, વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી આ યુટ્યુબ ચેનલને. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.